વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સેન્ટ્રલ ડોગમા જે છે તેનો અભ્યાસ કર્યો. હવે સેન્ટ્રલ ડોગમાની અંદર આપણે બે સ્ટેપ જોયા. એક તો ડીએનએ માંથી એમઆરએનએ બને જેને આપણે કહ્યું હતું પ્રત્યાંકન, અને બીજું એમઆરએનએ માંથી પ્રોટીન બને જેને આપણે કહ્યું હતું ભાષાંતરણ. હવે આજે આપણે પ્રત્યાંકન જે છે એ સમજવાનું છે. તો ડીએનએ પર રહેલી માહિતી આરએનએ ઉપર સ્થાપિત થાય એને કહેવાય પ્રત્યાંકન, અથવા એને વ્યાખ્યા લખી છે આપણે ડીએનએ પર રહેલી માહિતીને આરએનએ માં નકલ કરવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. મતલબ કે ડીએનએ પોતાની પાસે રહેલી માહિતી કોને આપશે? તો આરએનએ આપી દેશે. હવે અહીંયા આપણે એક ડીએનએ દર્શાવીએ. આ છે ડીએનએ નો 3 પ્રાઇમ વિસ્તાર અને આ એનો 5 પ્રાઇમ વિસ્તાર. આ 3 ડેશ, આ 5 ડેશ. એની સામે નવી શૃંખલા આવશે, બરાબર? તો અહીંયા આવશે 3 ડેશ અને અહીંયા આવશે 5 ડેશ. માન લો કે અહીંયા A T C G AT આ પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો A ની સામે T આવશે, T ની સામે A, C ની સામે G, G ની સામે C, A ની સામે T અને T ની સામે A. તો આ તૈયાર થઈ ગયો એક ડીએનએ. હવે જો આ ડીએનએ માંથી પ્રત્યાંકન થવાનું હોય, મતલબ જેનો આ ભાગ જો પ્રત્યાંકન કરવાનો હોય, તો આપણે ખાસ એક વસ્તુ યાદ રાખવી કે પ્રત્યાંકનની અંદર પણ નવી શૃંખલા 5 ડેશ થી 3 ડેશ તરફ નિર્માણ પામે. પહેલી વસ્તુ આપણે યાદ રાખીશું. બીજી વસ્તુ આપણે આગળ ભણી ગયા કે ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 2 હોય, પણ આરએનએ માં તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે તે એક જ હોય. મતલબ થશે શું? જ્યારે પ્રત્યાંકનની શરૂઆત થાય, હવે નવી શૃંખલા જો 5 ડેશ થી 3 ડેશ તરફ બનાવી હોય તો અહીંથી આ દિશામાં શૃંખલા આગળ વધશે. તો કોઈ પણ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરી શકે. સમજીએ પહેલા આપણે. જો પ્રત્યાંકન સમયે સૌથી પહેલા આ હાઇડ્રોજન બંધ તૂટે તો એટલો ભાગ છૂટો પડશે, બરાબર? આ 3 ડેશ, આ 5 ડેશ, જ્યારે અહીંયા આ 3 ડેશ અને આ 5 ડેશ. હવે આ એના નાઇટ્રોજન બેઝ છે. હવે આરએનએ ના નિર્માણની અંદર તો આરએનએ માં તો એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. એનો અર્થ એવો થયો કે અહીંયા નવી શૃંખલા તો એક જ બનશે. હવે નવી શૃંખલા કઈ દિશા બનશે? તો નવી શૃંખલા 5 ડેશ થી 3 ડેશ તરફ બનશે. હવે નવી શૃંખલા ઉપર માહિતી જે છે એ કોણ પૂરી પાડશે? તો જૂની શૃંખલા. જૂની શૃંખલા કઈ? જે 3 ડેશ થી 5 ડેશ તરફ હોય. જેમ કે અહીંયા A હોય, અહીંયા T છે, અહીંયા C છે, તો એની સામે શું આવશે? તો U આવશે. હવે તમને પ્રશ્ન થાય કે સર એની સામે T ના આવે? તો હા, એની સામે T આવે, પણ એ ડીએનએ માં. આરએનએ માં આપણે ઉલ્લેખ કર્યો કે થાઇમિન જગ્યા પર યુરેસિલ હોય. અહીંયા T હોય તો અહીંયા A અને C હોય તો G. સરળ ભાષામાં કહીએ તો જૂની શૃંખલા નવી શૃંખલાને માહિતી આપે, એટલે આ બની ગઈ ટેમ્પલેટ શૃંખલા. હવે અહીંયા એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. એકવાર આરએનએ નું નિર્માણ થઈ ગયા પછી આ આરએનએ ડીએનએ માંથી બહાર નીકળી જશે અને બંને શૃંખલાઓ ફરીથી ભેગી થઈ જશે. તો આપણે અહીંયા સૌથી પહેલા પ્રત્યાંકનની સામાન્ય માહિતી આપી, થોડી વિગતવાર હવે આપણે ચર્ચા કરીશું. પણ એકવાર ફરીથી સમજો કે ડીએનએ જે છે એના જે ભાગેથી પ્રત્યાંકન થવાનું હોય તે વિસ્તારની અંદર કુંતલ ખુલે, મતલબ કે નાઇટ્રોજન બેઝ વચ્ચેના હાઇડ્રોજન બંધ છૂટા પડે, બંને શૃંખલાઓ દૂર જાય. બંને દૂર જાય પછી એક નવી શૃંખલાનું નિર્માણ થાય. એ એક નવી શૃંખલાને જૂની શૃંખલા દ્વારા માહિતી પ્રાપ્ત થાય અને એ નવી શૃંખલા ડીએનએ માંથી બહાર નીકળી જાય. એને આપણે એમઆરએનએ કહીશું. પછી પાછી આ બંને શૃંખલા જે છૂટી પડી હતી એ જોડાઈ જશે. તો થોડી વિગતવાર આપણે આ અંગેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાંકન સમજવા માટે પહેલા આપણે ભણીએ પ્રત્યાંકનના એકમો. ટોપિક છે આપણો પ્રત્યાંકનના એકમો. ઓકે, અહીંયા આપણે કોઈ ડીએનએ દર્શાવી દઈએ છીએ. ડીએનએ નો આ 3 ડેશ છેડો છે, આ 5 ડેશ, આ 3 ડેશ અને આ 5 ડેશ વિસ્તાર. ઓકે છે. હવે અહીંયા નાઇટ્રોજન બેઝ વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ પણ રહેલા છે.
હવે જો આપણે ડીએનએ ની વાત કરીએ તો આખો સળંગ ડીએનએ જે છે તે પ્રત્યાંગનમાં ભાગ લે તેવું ન હોય, બરાબર. ડીએનએ જે છે તેની પર અલગ અલગ વિસ્તાર આવેલા હોય, તે અલગ અલગ વિસ્તારના આપણે કાર્ય સમજીએ. જેમ કે આ જનીન જે છે તે પ્રત્યાંગન કરવાનું છે, તો સૌથી પહેલા જનીનનો શરૂઆતનો વિસ્તાર એટલે આટલો ભાગ, તો આને આપણે કહી દઈએ છે પ્રમોટર. આને આપણે કહી દઈશું પ્રમોટર. પ્રમોટર મતલબ કે પી. એના પછી બીજો વિસ્તાર જે છે તેને આપણે કહી દઈએ સ્ટ્રક્ચરલ. જેમ કે આટલું જનીન જે છે આટલો ભાગ, આને આપણે એસ એટલે કે સ્ટ્રક્ચરલ એટલે કે બંધારણીય જનીન કહીએ છીએ, બરાબર. જ્યારે અંતિમ વિસ્તાર જે છે, અંતિમ વિસ્તારને આપણે કહી દઈએ ટર્મિનેટર એટલે કે ટી. અંતિમ વિસ્તાર જે છે આટલો ભાગ, એને આપણે કહી દઈએ ટી. ટી એટલે કે ટર્મિનેટર. ટર્મિનેટરનો બીજો એક અર્થ થાય સમાપક. હવે સમજીએ આ ત્રણ વિસ્તારનું કાર્ય શું. તો એક, આખા પ્રત્યાંગનની પ્રક્રિયા માટે એક જ ઉત્સેચક જવાબદાર છે અને ઉત્સેચકનું નામ છે આરએનએ પોલિમરેઝ. સમગ્ર પ્રત્યાંગનની અંદર જવાબદાર ઉત્સેચકો છે આરએનએ પોલિમરેઝ. તો જ્યારે પ્રત્યાંગનની શરૂઆત થાય ત્યારે જ્યાં ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ એ હંમેશા પ્રમોટરના સ્થાને આવીને જોડાય. તો પ્રમોટરનું કાર્ય શું? તો પ્રમોટર જે છે તે આરએનએ પોલિમરેઝને જોડાણ માટે સ્થાન પૂરું પાડે. આ એક વસ્તુ, પ્રમોટર આરએનએ પોલિમરેઝને જોડાણ માટે સ્થાન પૂરું પાડે. બીજું, પ્રત્યાંગન દરમિયાન ડીએનએ પર જે માહિતી હોય એને આપણે આરએનએ પર લાવી છે, તો એ માહિતી જે છે તે માહિતી બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જનીન પાસે રહેલી હોય. તો બંધારણીય જનીન એટલે એવો ભાગ કે જે પ્રત્યાંગન માટેની માહિતી ધરાવે છે. અને જ્યારે પ્રત્યાંગન પૂરું થાય ત્યારે અંતિમ વિસ્તાર ટર્મિનેટર. ટર્મિનેટર એટલે કે સમાપક, જે પ્રત્યાંગનની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. તો અહીંયા આપણને પ્રત્યાંગનના 3 એકમો પ્રાપ્ત થયા. પહેલો એકમ આપણને મળ્યો પ્રમોટર. પ્રમોટર પછી બીજો એકમ આપણી પાસે છે બંધારણીય જનીન. ઓકે, અને બંધારણીય જનીન જે છે તેના પછી ત્રીજો એકમ જે છે તેને આપણે સમાપક કહીએ અથવા તો એને આપણે ટર્મિનેટર કહીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રમોટરનું કાર્ય. તો પ્રમોટર જે છે, આ પ્રમોટર આરએનએ પોલિમરેઝને જોડાણ માટે સ્થાન પૂરું પાડે. જ્યારે બંધારણીય જનીનની વાત કરીએ તો પ્રત્યાંગન માટેની માહિતી બંધારણીય જનીન પાસે રહેલી હોય અને સમાપકની વાત કરીએ તો પ્રત્યાંગન બાદ પ્રક્રિયાને પૂર્ણ કરવાનું કાર્ય કરે. તો અહીંયા આપણે પ્રત્યાંગન જે છે તેના એકમો સમજ્યા. હવે પ્રત્યાંગનના એકમો બાદ આગળની ઘટનાનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણને એક ડીએનએ દર્શાવેલ છે જેનો આ 3 પ્રાઇમ વિસ્તાર, આ એનો 5 પ્રાઇમ વિસ્તાર. એની સામેની એક પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એક પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર આઈડો આવશે 5 પ્રાઇમ, આ આવશે 3 પ્રાઇમ. હવે અહીંયા નાઇટ્રોજન બેઝ છે AGCT, AG. ઓકે, તો તેની સામેની શૃંખલામાં શું આવશે? T, A, G, A, T અને C. સોરી, અહીંયા G ની સામે C આવશે. ચલો, ઓકે. હવે આપણે એવું ભણી ગયા, હમણાં ઉલ્લેખ કર્યો કે નવી શૃંખલા જે છે
એ નવી શૃંખલા તો 5 ડેશ થી 3 ડેશ તરફ બનશે, બરાબર. બીજું આરએનએ માં એક જ શૃંખલા હોય, મતલબ કે જે ડીએનએ બે શૃંખલા છે તેમાંથી કોઈ એક જ શૃંખલા માહિતી પૂરી પાડશે તો તેને આપણે કહી દઈએ ટેમ્પલેટ શૃંખલા. અને ટેમ્પલેટ શૃંખલા સિવાયની જે બીજી શૃંખલા છે એને આપણે કહી દઈએ સાંકેતિક શૃંખલા, અથવા તો તમે એને કોડિંગ શૃંખલા પણ કહી શકો. હવે ખાસ ધ્યાન આપો કે જો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો જે નવી શૃંખલા બનશે કે જેને આપણે આરએનએ તરીકે ઓળખીશું, આ નવી શૃંખલા ઉપર માહિતી કઈ આવશે? તો માન લો કે અહીંયા A હોય તો અહીંયા શું આવશે? U, કારણ કે આરએનએ માં T ના હોય. G હોય તો C, C હોય તો G, TD સામે અહીંયા આવશે A હોય તો અગેન U અને G હોય તો C. તો આ શૃંખલાને આધારે જો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો આરએનએ પર આ પ્રકારની માહિતી ગોઠવાય, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો કે પ્રત્યાંતરના અંતે જે આરએનએ બન્યો કે જેને ડીએનએ માહિતી આપી છે એને આપણે M એટલે કે મેસેન્જર આરએનએ કહી દઈએ. હવે મેસેન્જર આરએનએ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ તેની સાંકેતિક શૃંખલા જેવો જ હોય. ફરીથી mRNA ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ આવશે તે ક્રમ સાંકેતિક શૃંખલા જેવો જ હોય, ખાલી થાઇમિનની જગ્યા પર યુરેસિલ જોવા મળે. જો અહીંયા TCGATC બે જગ્યા પર થાઇમિન છે તો અહીંયા બે જગ્યા પર થાઇમિનના સ્થાને યુરેસિલ આવ્યું, બાકી CGAC ક્રમ જે છે તે M નો M જ રહેશે. તો આ MCQ માટે અગત્યનો ટોપિક છે, આપણે ખાસ પહેલા સમજીશું કે ડીએનએ જે બે શૃંખલા હોય એ પ્રત્યાંતન સમયે કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, તે સિવાયની શૃંખલાને કહેવામાં આવે સાંકેતિક શૃંખલા. બીજું જે નવો mRNA બની રહ્યો છે કે જે નવો આરએનએ બની રહ્યો છે તેની પર નાઇટ્રોજન બેઝનો ક્રમ જે છે તે સાંકેતિક શૃંખલા જેવો જ હશે. હવે પ્રશ્ન અહીંયા એ છે કે ડીએનએ જે છે એનું પ્રત્યાંતન થાય તો કોઈ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે કેમ વર્તે છે? બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કેમ વર્તતી નથી? બરાબર. જો બંને શૃંખલા ટેમ્પલેટ ન હોવા પાછળનું આપણે હવે કારણ સમજીશું. તો પ્રશ્ન એવો છે કે પ્રત્યાંતનની અંદર એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, કારણ આપો. તો આપણે એનું કારણ સમજીએ. પહેલું કારણ આ ડીએનએ છે 5 ડેશ 3 ડેશ, અહીંયા 5 ડેશ, અહીંયા 3 ડેશ. હવે જો આ ડીએનએ જે છે તેની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થાય કે આના આધારે આ એક નવો આરએનએ અહીંયા બન્યો અને બીજી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો અહીંયા બીજો આરએનએ બનશે. એનો સરળ અર્થ એવો થાય કે પ્રત્યાંતનના અંતે mRNA બે બને. બીજું બંને આરએનએ પર માહિતી કેવી આવશે? તો અલગ અલગ. અહીંયા આ શૃંખલા ટેમ્પલેટ છે એટલે તેના આધારે માહિતી અહીંયા આવશે, જ્યારે અહીંયા આઈડી શૃંખલા ટેમ્પલેટ છે મતલબ એના આધારે અહીંયા માહિતી આવશે. તો એક આરએનએ કેટલા પ્રકારના બન્યા? બે પ્રકારના, બરાબર. બંને પાસે માહિતી કેવી છે? અલગ અલગ. હવે બંને પાસે માહિતી અલગ અલગ હોય તો તમને આના પછીનું સ્ટેપ યાદ હશે કે પ્રત્યાંતનના પછી ભાષાંતરણની ક્રિયા થાય અને ભાષાંતરણના અંતે પ્રોટીન બને. તો સમસ્યા એ થઈ કે આરએનએ બે પ્રકારના છે, બંને પાસે અલગ અલગ માહિતી છે અને એ બંનેનું જ્યારે ભાષાંતરણ થાય તો બે અલગ અલગ પ્રકારના પ્રોટીન બને. મતલબ કયા પ્રોટીનનું કાર્ય કરવાનું છે તે અંગે કોષની અંદર કોમ્પ્લેક્સિટી એટલે કે સમસ્યા સર્જાય. મતલબ કે કોષ જે છે તે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થાય કે બેમાંથી કયા પ્રોટીન અંગેનું કાર્ય કરવાનું છે. તો આ પહેલું કારણ છે કે કોમ્પ્લેક્સિટી ઉત્પન્ન થઈ શકે. જો બે પ્રકાર બંને શૃંખલા ટેમ્પલેટ બની ગઈ તો આરએનએ બે પ્રકારના બનશે, બંને પર માહિતી બી અલગ અલગ આવશે અને જો બંને પર માહિતી અલગ અલગ આવશે તો ભાષાંતરના અંતે બે અલગ અલગ પ્રકારના પ્રોટીન બને.
જે લક્ષણ અભિવ્યક્ત થવામાં સમસ્યારૂપ થઈ શકે છે. બીજું, જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો mRNA કેટલા બનશે? 2 બનશે. ઓકે, માની લો કે અહીંયા 2 mRNA બન્યા. તો આપણે એ પણ ખાસ સમજવું પડશે કે આ બંને mRNA જે છે તે એકબીજાના પૂરક હશે. જેમ કે ઉદાહરણ તરીકે હું એમ સમજી ચાલુ કે અહીંયા નાઇટ્રોજન બેઝ A હતો, અહીંયા T હતો, G હતો, C હતો, એક્ઝામ્પલ છે. તો આના આધારે, એના આધારે આ mRNA પર માન લો કે અહીંયા A હોય તો અહીંયા કોણ આવશે? તો અહીંયા U આવ્યો હશે. એ જ રીતે અહીંયા T છે તો અહીંયા કોણ હશે? A. તો અહીંયા A આવી ગયો હશે. પછી અહીંયા G છે તો એના આધારે એના mRNA ઉપર કોણ આવશે? C. અને અહીંયા C છે તો એના આધારે અહીંયા G આવશે. બરાબર. તો આ તો થયું શું કે નવા 2 mRNA બની રહ્યા છે, બંને પર નાઇટ્રોજન બેઝ એકબીજાના પૂરક છે. તો આ નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ સરળતાથી બને. અને જો આ નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ બની જાય તો આ dsRNA થઈ જાય. હવે RNA જે છે એ તો SS પ્રકારના હોય, મતલબ કે સિંગલ સ્ટ્રેન્ડ, એટલે કે RNA ની અંદર તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક જ હોય. પણ અહીંયા કેટલી થઈ ગઈ? તો અહીંયા 2 થઈ ગઈ. તો આવા dsRNA જે છે તેમનું ભાષાંતરણ થઈ શકતું નથી. તેમના ભાષાંતરણમાં સમસ્યા સર્જાય. અને જો ભાષાંતરણ ન થાય તો પ્રોટીનનું સંશ્લેષણ બી નહીં થઈ શકે. તો આ 2 કારણ છે જેના લીધે પ્રત્યાંકનમાં કોઈ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. એકવાર ફરીથી બોલી દઈએ, જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો 2 RNA બને. હવે બંને mRNA જે છે તેની પાસે માહિતી બી અલગ અલગ હોય. હવે બંને mRNA અલગ અલગ માહિતી ધરાવે છે, તેમનું જો ભાષાંતરણ થાય તો 2 અલગ અલગ પ્રકારના પ્રોટીન બને. અને 2 અલગ અલગ પ્રકારના પ્રોટીન બને તો કોષની અંદર કોમ્પ્લેક્સિટી ક્રિએટ થાય. કયું લક્ષણ અભિવ્યક્ત કરવું, કયા પ્રોટીનનું લક્ષણ અભિવ્યક્ત કરવું એ સમજવામાં સમસ્યા સર્જાય. આ એક કારણ. બીજું કારણ, બંને શૃંખલા ટેમ્પલેટ હોય તો mRNA 2 બનશે. બંને mRNA પર નાઇટ્રોજન બેઝ એકબીજાના પૂરક હશે. હવે જો બંને mRNA પર નાઇટ્રોજન બેઝ પૂરક હોય તો તે હાઇડ્રોજન બંધ વડે જોડાવાની સંભાવના રહેલી છે. અને જોડાઈ જાય તો અહીંયા dsRNA બની જાય. મતલબ કે RNA માં 2 શૃંખલા છે, ડબલ સ્ટ્રેન્ડ RNA. અને dsRNA બને તો તેનું ભાષાંતરણ ન થાય. ભાષાંતરણ ન થાય તો પ્રોટીન ન બની શકે. તો આ કારણથી પ્રત્યાંકનમાં ટેમ્પલેટ શૃંખલા એક જ હોય, 2 શૃંખલા હોઈ શકે નહીં. તો અહીં આપણે પ્રત્યાંકનની સામાન્ય માહિતી પણ હજી બી પ્રત્યાંકનની ક્રિયાવિધિની આપણે શરૂઆત કરી નથી. આના પછીના લેક્ચરમાં આપણે પ્રત્યાંકનની ક્રિયાવિધિ સમજાવીશું. આજે ખાલી આપણે ટેમ્પલેટ શૃંખલા એટલે શું, સાંકેતિક શૃંખલા એટલે શું, પ્રત્યાંકનના એકમો કયા કયા હોય અને પ્રત્યાંકનની અંદર શા માટે એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, આ વિષયોનો આપણે અહીં અભ્યાસ કર્યો છે. આગળના લેક્ચરમાં આપણે પ્રત્યાંકનની ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું. પણ એ પહેલા આ આખો ટોપિક જે છે તે ખાસ સમજણ પડતી હોવી જોઈએ. કારણ કે જીનેટિક્સની અંદર હંમેશા નવો ટોપિક એ જૂના ટોપિક સાથે રિલેટેડ છે. બરાબર? એટલે ખાસ ધ્યાનથી આ સમજજો. ત્યારબાદ આપણે પ્રત્યાંકનની ક્રિયાવિધિની શરૂઆત કરીશું.